ગુડ મોર્નિંગ બધાને, જય શ્રી કૃષ્ણ, જય માતાજી, હર હર મહાદેવ ને જય શ્રી રામ। જો વાગ્યા છે સવારના 8, બધા ઉઠી ગયા છે। હજી મમ્મી ને પપ્પા ને બધા ફ્રેશ થઈ ગયા છે, મારે બાકી છે, હું એક છેલ્લો બાકી આરસીભાઈ થઈ ગયા છે। જાય છે જરાક આમ આ રિસોર્ટ પરિભ્રમણ, શું કહેવાય, રિસોર્ટ ફરવા, આરામથી ફરી બધી। હવે થોડીક વારમાં હમણાં નાસ્તો ને બધું રેડી થઈ જશે, એટલે નાસ્તો કરી લઈ ને પછી એન્જોય કરશું સ્વિમિંગ પુલમાં ને એવો, ને તમને બધાને આખો રિસોર્ટ બતાવી આજે। જય શ્રી કૃષ્ણ ખુશી। જય શ્રી કૃષ્ણ બધાને। જે શું હું કહેવા જતો તો ભૂલાઈ ગયું, તો મગજમાંથી નીકળી ગયો। સવારમાં જે ફ્રેશ નો થાવ ને એટલે અમે જો કેવા ફ્રેશ હા, તારી વાત થાય અમારે ને। જો ખુશીનો આજે આઉટફિટ જો ફૂલ રિસોર્ટના મોડમાં હો। હા, કઈ લાસ્ટ ડે ઘટે તો જિંદગી ઘટે, બાકી બીજું કાંઈ ન ઘટે કા? નાવાનું ઘટતું કાંઈ નથી। સ્વિમિંગ પુલમાં નાવાનું હોય જ, પડવાના ને નાવાનું સ્વિમિંગ પુલમાં નાવું મતલબ આયા નહીં નાવાનું એવું નહીં હો, પછી સ્કિન ઓલી થઈ જાય। કેવી થઈ જાય? ઓલી થઈ જાય, ટેન પડી જાય। ના હમણાં નાઈ લઈશ ને મસ્ત મજાને એકદમ ફ્રેશ થઈ જાય। જો આઈ તમને રિસોર્ટની ગલી બતાવતા જાય। આ રિસોર્ટની ગલી કહેવાય ને ખુશી? કેમ આમ પાથ? ઓહો, બહુ વધારે પડતું તે ઓલું ન કહી દીધું, પાથ કહેવાય। જો આપણે રિસેપ્શન બાજુ જવું છે, આ બાજુ હે, એ બાજુ ક્યાં જાશ? આ બાજુ આ ભૂલી જાય, હું બતાવું બધાને। જો આ રીતના હે કોટેજ બનાવેલા છે અહીંયા રિસોર્ટમાં, બધા અલગ અલગ કોટેજ છે। ડિલક્સ કોટેજ છે, પછી બીજું આગળ સ્ટે કરવું હોય તો આ બાજુ બધા આ જે બિલ્ડિંગ છે, હજી આગળ એક બિલ્ડિંગ એ બતાવીશ તમને। અહીંયા બધે છે ને રૂમ્સ ને એવી બધી ફેસિલિટી। અમે આવો કોટેજ લીધો છે, એમાં સ્ટે કર્યું છે, બરાબર ને ખુશી? હાલો ચાલો બધા બ્રેકફાસ્ટ કરવા। જો બ્રેકફાસ્ટમાં છે ને આજે ઢોસો છે, બતાવજો, પછી દહીં, પછી સાંભાર, પછી ફ્રૂટ્સ છે, પૌવા બટેકા છે અને આલુ પરોઠું છે। મમ્મીએ મોજે મોજ ને? જય શ્રી કૃષ્ણ। જય શ્રી કૃષ્ણ, જય માતાજી। જય શ્રી કૃષ્ણ પપ્પા। જય માતાજી બધાયને। અત્યારે અવાજ ઓછો આવતો છે। હાય, હેલો બેબી, હાય ઓય રમે હે, ક્યારનો પપ્પા ભેગો રમે હે। ચાલો બ્રેકફાસ્ટ કરવા આવું છે? ના અમારે નથી કરવા। દહીં ખાવું છે? દહીં ખાઈ લીધું કે? હાલો પેલા બ્રેકફાસ્ટ કરી લઈ, પછી તમને મળી। હા વાવ ને, નાનો દીકરો મોજ કરે હિંચકાની, એમ ને? મજા જ આવે। એને તો હિંચકામાં તો મજા જ આવે, ઘરે નથી મજા આવતી એને હિંચકામાં। હશે દાંત કાઢે, હું એ મોજ કરે એ તો રાયડું રાખે, આરામથી છાંયે બેઠા હે ને। જો આખો અત્યારે વ્યૂ બતાવું તમને રિસોર્ટનો, રાત્રે આપણે બતાવ્યો હતો ને ખુશી? આ રીતનો વ્યૂ છે આખો, એકદમ મસ્ત મજાનો। બધે અહીંયા આંબાના ઝાડ ને છાંયો, બધે છાંયો છે ખુશી, ક્યાંય તડકો નથી, એટલે મજા આવે। પપ્પા મજા આવે ને? કંટાળો નથી આવતો ને? આજે આખો દિવસ રિલેક્સેશન હે હો। હા પપ્પા, નથી કર્યું હે, મમ્મી આજે મારા ભેગા સ્વિમિંગ પુલ માં ઉતરશે। અરે વાહ રે વાહ, મમ્મી એક્સાઇટેડ હે કે આજ તો મારે ઉતરવું। ઈ તો કાલ રાત તો જરાક ઠંડી જેવું થઈ ગયું હતું ને, એટલે હું નો આવી। આજ તો હું આવવા જ છું, ચીલ કરવાના। બધા મારા વ્લોગ ને લાઈક કરી દેજો, લાઈક નો કરી હોય હા ફટાફટ લાઈક કરી દો, અને નેક્સ્ટ વ્લોગમાં કંઈક સરપ્રાઈઝ છે તમારા માટે કા ખુશી? હા, નેક્સ્ટ વ્લોગમાં તમે રાહ જોઈજો અમે ક્યાં જવાના ઈ। હા હવે તમારે રાહ જોવાની, કારણ કે કોઈ કહીશું ને પાછા કઈ ન દેતા, તમારા પેટમાં વાતું નથી રહેતું। તું હાઈન પડે કહી દેસ વ્લોગમાં, મારું નહીં। એમ કરો, બે જણા ખાઈ લો થોડું થોડું, એટલે પેટમાં રહી જાય। હા નકર નીકળી જાય। બેમાં દીકાએ મેચિંગ કર્યું, હમણાં મારી દીકા રીલ બનાવવાની છે હમણાં। અરે વાહ, ગ્રીન મારે પહેરવું હતું ગ્રીન કલરનું, અમારે બધાને મેચ કરવું હતું, પણ પછી એને મારું જે ગ્રીન પહેર્યું હતું મેં આગળ પહેરી લીધું હતું, પછી એટલે વારો ન આવ્યો। મેં કીધું મારે નથી પહેરવું, મારી પાસે આ શર્ટ હજી બાકી હતો પહેરવાનો તો। હા રીલ બનાવવી હોય ને ત્યારે ઈ ગ્રીન પહેરી લેવાનું, ત્રણે ગ્રીન પહેરીને રીલ બનાવી લેવાની। ઓકે, એમ કરશું આપણે। સરસ સરસ। જો અમે રિસોર્ટમાં રોકાણા ને અહીંયા બાજુમાં જ નીલગાય ને એવું બધું આવી ગયું છે। અહીંયા પાણી છે ને, એટલે અહીંયા પીવા આવે અત્યારે ઉનાળામાં।
અહીંયા ઠેઠ આવી ગયા હા બાજુમાં જ અમારા રૂમની બાજુમાં જ છે. હા અહીંયાથી દેખાતી હતી બારીમાંથી કા બારીમાં જ દેખાય મમ્મી આવ્યા જો અમે લોકો બધા રેસ્ટ કરતા હતા. હા ત્યાં મસ્ત અહીંથી વ્યૂ મસ્ત છે ને એમાંય જો અહીંયા ચોમાસામાં રોકાણાય ને ખુશી જબરદસ્ત. અને આ જ રૂમનો વ્યૂ કેવો જબરદસ્ત હોય મસ્ત રૂમ કેમ કે અહીંયા જ આખી નદી છે. અહીંયા આવી જાય હરણ ને એવું બધું આવી જાય. પાણી પીવા જ આવ્યા જાય. અમારે આવું બધું અમને નવી લાગે કેમ કે નવસારી બાજુ આવું કાંઈ જોવા ન મળે કા ખુશી. બાકી આપણે એક કોમેન્ટ આવી તમારે અમરેલીમાં તો હાલતા સિંહ આવી જાય કે હા તો અમારે અહીંયા જંગલ વિસ્તાર છે એટલે આવી તો જાય જ ને તમારે આજુબાજુમાં. વાયગા છે 4:30 અત્યારે હું ઉઠી ગયો અને અહીંયા જો હજી હે ને હજી હવા જાય છે. એ કુકડે કૂક કુકડે કૂક કુકડે કૂક સવારે મારી હેરાન કરતી હતી કા મારી હરી કરે. સવારમાં વહેલી ઉઠીને કાલ વહેલા હોઈ ગયા ને તો સવારમાં નીંદર વહેલા ઉઠી ગઈ હતી કા વાળી ઉઠ હાલ જાવું નથી સ્વિમિંગ પુલમાં નાવા. મારે શું કામ એ તો જે ભે હોય ને એને સ્વિમિંગ પુલમાં પડવું પડે. તો ભલે ને અમે પડ્યા રહીશું. મમ્મી ને પપ્પા થાબડી પેંડા ખાય છે. અરે વાહ રે વાહ ખાઓ ખાઓ. રોંડી થઈ જાય. રોંડી એમ તો બાર ચા નાસ્તો ને બધું હશે પણ મમ્મી કે પેલા પેંડા ખાઈ લે ને એકાદો મજા આવે. પપ્પાના તો ઓલ ટાઈમ ફેવરિટ ગયરું એટલે પપ્પાને તો હાલે. હા પપ્પા હારું જ લીધા. નો મેં આપણે મિષ્ટાન પપ્પા જ પતાવે ને બધી. હા મેં તો હું એકવાર ચાખ્યો પછી મેં ખાધું નથી બે દીધી. તે નથી ખાતો તો ખા. એમ ન ભાવે મને વારે વારે. આપણે એમ ન ભાવે આપણે કોક વાર ભાવે. મીઠી વસ્તુ ઓછી ખા. મીઠી વસ્તુ ઓછી હા. એમ તો ફટાફટ જાય. બાવલી વેફર હોય ને તો આમ તો મસ્ત હોય જાય. આ ઓલો વાંદરા જેમ વાંદરાને પડીકા કેમ ભાવતા હતા ખાતા તો પડીકા એવી રીતે આની એવી રીતે પડીકા જ ભાવે. હા હું તું કરીશ. હાલો ઉઠો ખુશીજી. બે સાસુઓની એક રીલ આવવાની છે જબરજસ્ત રીલ શૂટ કરી અમે થોડુંક બાકી છે શૂટ કરવાનું પતાવી દઈ પછી આવશે પછી જોજો તમે. રિસોર્ટમાં આવીને રીલ શૂટ કરને કે બે આ કરવાની જોઈએ ને સાસુઓની મોજ મસ્તી રિસોર્ટમાં બતાવી પડે ને બધાને કોમેડી. હવે અત્યારે જઈ અત્યારે સ્વિમિંગ પુલ માં જઈ પેલા અમારું એક થોડું લઈ લઈને પછી ચેન્જ કરી નાખી બે હાવ ને પછી પડશે સ્વિમિંગ પુલ માં પછી મોજે મોજ. મમ્મી મજા આવી ને આજે આખું રિલેક્સેશન હતું અહીંયા ફૈરા નથી એટલે મજા આવે. આરસી શું જોવેસ મિની જોવેસ હા દીકલો હા મીંડળો ટુ અરે રે દીકલો દીકલો મીંદડા તો બાજી મર્યા બે બાજતા હતા. શું હું બોલાવ્યો ને વહી ગયો ને એટલે કેવો ખારો થયો. બધા નાસ્તો કરી અહીંયા ચા ને કોફી ને બિસ્કીટ ને એ બધી. દાદા કે હાલો હું રમાડું કે પેલા એમને કરી લીધો નાસ્તો પછી હવે અમારો વારો. હાલો અમે કરી લીધો હવે તમારો વારો. આખી રીલ શૂટ થઈ ગઈ છે હવે જાય સ્વિમિંગ પુલમાં આરામથી એન્જોય કરશું. મમ્મી કીધું તમે ચેન્જ કર. મમ્મી કે મારે ટ્રાય કરવી છે. હા મમ્મીને એન્જોય મજા આવે ને સ્વિમિંગ પુલમાં. પેલા જ ના પાડતા હતા ઘરે પછી આજે પણ અચાનક શું થયું મને કે કાલ તો હું આવજો ને કે નકર ના પાડતા. ના જો આને લઈ જવાનો હે પપ્પા તમારે આવવાનું હે ના પપ્પા ના પાડે હે હાલો ને હવે ના શું કરતા હોય જો ઈ એમ કે ઉ મારે આવું. હાલો આપણે તો રેડી જો આશીષ રેડી થઈ ગયા છે. મમ્મી આવી ગયા છે સ્વિમિંગ પુલમાં. કાલ તો મોડું થઈ ગયું ને એટલે યાદ તો આવી ગયો વેલું હતું ને એટલે. અરે વાહ સરસ. આવા કોઈ બીજો મમ્મી એટલા એક્સાઇટેડ હતા ને કે મારે એક્સપીરિયન્સ કરવો છે મજા આવે મમ્મી. આ ઈ તો કરાય જ ને અત્યારે ઉનાળો છે ને એટલે હારું. અરે આવું હે દેખાડો કરે એ બોલાવે હે.
સિંહ આવી ગયો હે મેદાન ઉપર સિંહ આવ્યો હે મેદાનમાં પાણીમાં સિંહ એને આવ્યો એટલી મજા આવે ને બતક ઉપર બેહવાની બતક ઉપર બેહે ને એનું નોખું હે ને અલગ હે ને આખું એટલે એને કઈ વાંધો ન આવે જો એવો નાના બેબી નું હે ને એમાં એને બતક ઉપર બેહાઈ રહ્યો સપોર્ટ લઈને આરામથી હાથ ખાઈએ દીકુ મજા આવે હે એ મજા આવે માર દીકલાને મજા આવે હો હા એના હારું સ્પેશિયલ બતક મમ્મી અમને દેખાણી મેદાનમાં લેવી જ છે મેં એનો કીધું ભાગે નોખો જો બાળકોનો હા અને આપણો નોખો હે દીકા જાય ને દીકા હારું તો માર દીકા હારું બતક ગાડીમાં ક્યાં મૂકશું ઓહો દાંત નો કાઢો ગાડીમાં હવા કાઢવી જશે બતકની ઓહો કાઢીને લઈ લેવી આજે આરસીવે શું કર્યું ખબર હે અમે 2-3 દીથી ફરી હી ને તો આજે આરસીવે આજે રિલેક્સેશન ડે હતો આજ આખો દે હુતો જ રહ્યો આરસીવે પ્યોર હે રિલેક્સ જ કર્યો આખો દિવસ સૂતો હે હા અત્યારે જઈ એને ખબર કે આજે હે ને આરામનો દી હે પાછું કાલ ફરવાનું હે એટલા દૂતો જ રહ્યો આશિવ માર દીકલી મજા આવે કાલ તો ખુશી મોડું હતું ને એટલે કેવો જોવે તો ખરા કાનુ દીકો આવલે ઓ કાનુ કોનો દીકો બતકનો આવકલુ જાણજો હવે પપ્પા ઉતરા હે મેદાને હો પપ્પાને તરતા આવડે પપ્પા ભાઈ ગામડામાં મોટા થયા આપણી જેમ થોડું હે જો વાહ રે વાહ આ દેખારો જ કરતો હોય આ ટાઈમે ઓમ અત્યાર સુધી શાંતિ રમતો હતો અરે વાહ રે વાહ પપ્પાને જોઈ અરે સરસ સરસ પપ્પા કે છેલ્લે કીધું કે હાલો ને તમે એન્જોય તો કરો મજા આવી પપ્પા તળાવમાં બહુ નાયા નાના હતા ને હા તળાવમાં બહુ નાયા અરે વાહ રે વાહ સરસ મજા આવે બાકી હા આશીષ હા તમે નાના નથી હો મારી પાસે પણ નાનો છોકરો છે ને આઈશું હું નાનો નથી પણ મારી પાસે છોકરો છે ને નાનો એટલે તમારે ઈચકમ બેહવાનું હા તો જે એને છોકરા હોય નાના એ નાના છોકરા જ કહેવાય એમ જ દીકલો અમારે નાનું બનવું પડે હે દીકલા હા. પપ્પા ભેગો ઈચકા ખાસ જા કોતો અત્યારે મારી એને ન બોલે એને ખબર હે કે મમ્મી તેડીને લઈ લઈશ એના કરતા જોવું જ નથી કા હા બહુ ચાલાક હો તું તો અમે તો બહુ ચાલાક એને ઈચકામાં લાય એટલે ગાંગરે હે અમે સ્વિમિંગ પુલ માં ગયા હવે હિંચકામાં આવ્યા હા બધાય ફ્રેશ થઈ ગયા કપડા બપડા ચેન્જ કરી લીધા બધાએ હવે અત્યારે બધું એક્સપ્લોર કરી ગાર્ડન ને બધું આરસી ને બધું એમ બતાવી એને મજા આવે આવું બધું નાનું એને નાનકડી એવી એક બતક હતી જો અહીંયા બતાવું હું તમને બતાવું એમાં એને બેહાડ્યો હા એ બધું શોર્ટ્સમાં આવી જાય છે પણ તો હું તમને બતક બતાવી દઉં હવે જો એકદમ નાની હતી એ બધું એના લિટલ ફન ચેનલ છે એનામાં બહુ બધું આવશે તો જોવાનું ભૂલતા નહીં શોર્ટ્સ અમે ઘરે જઈને એડિટ કરશું પછી અમે મૂકશું અમે કીધું તું ને કે કાલે અમે એક સ્પેશિયલ જગ્યાએ જવાનું એ થોડુંક અમે પોસ્ટપોન કર્યું હે કાલે અમે એક નવી જગ્યાએ જવાના છીએ અમે થોડોક પ્લાનમાં અમે ચેન્જ કરી નાખ્યો હે હા એ તો બધું આવી જાય છે બ્લોગમાં કાલના બ્લોગમાં જ જોઈ જાવ નેક્સ્ટ બ્લોગમાં તમને ખબર પડી જશે અમે કઈ જગ્યાએ પહોંચવાના છીએ દીકી હા એ દીકી શું કહેતો કરી આમ જો તો જોવે દીકી હામું ના જોવે આગા જાવ આગા સ્ટોપ કરો તો હિચકો સ્ટોપ કરો તો હાલો 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 જો ઈ શું જો હે ને દીકીને હિંચકા ને એવું બહુ ગમે હે ખાવું હે દીકા હિંચકા ખાવા ગમે હે જો અત્યારે હે ને પાછો નવો હિંચકો ગોઈતો હે બે હાહુ અહીંયા હિંચકા ખાઈ ગયા ખાટલા ટાઈપ શું કહેવાય આશીષ ખાટલા જ કહેવાય હા ખાટલા હિંચકો ખાઈ હિંચકો કપાટ જે કહેવાતું હોય હાલો કેટલાય નામ હોય હા અહીંયા મજા આવે જો હા હું અહીંયા હિંચકા ખાઈ હે અને બાપ દીકરો અને એનોય દીકરો ઈ તને અહીંયા હિંચકા ખાઈ હે એને મજા આવે પવન સરસ આવે આમ જો અમે ઓલા હિંચકામાંથી આ હિંચકામાં પૈસા ને 10 વાર તો રોઈ લીધું હા અને જો અહીંયા કેવું મસ્ત લોકેશન હે આખું બહુ મજા આવે એવું હે બધાય બેઠા હી વાતચીત કરી હી આયા જનરલી ઘણી વાર તો સીઆઈ જોવા મળ્યા હા એ બધાય વાત કરતા હતા આયા સ્ટાફ ઘણી વાર આવે કે આયા નદી એમ તો અહીંયા પાણી પીવા આવી જાય એમ પણ અહીંયા શું આખી જારી હે એટલે કઈ ટેન્શન નથી હા કઈ જો કે કરે નહીં એમ ના ઊંચું હે દૂર હોય અરે આખી જારી પેક હે આખી વંડીને પછી જારી પેક છે હા એની જ મજા છે રિસોર્ટમાં આયા બહુ મજા આવે ખરેખર રિસોર્ટની મજા જ અલગ છે કાંઈક હું ક્યાં વહી ગયા આ રહી જો બધા પૂછે કયા રિસોર્ટમાં ગયા હતા
હા બહુ મોજ આવે એમ છે. આજે અમારો રિસોર્ટમાં લાસ્ટ ડે છે. કંઈ નહીં, પાછા આવીશું ક્યારેક રિસોર્ટમાં એન્જોય કરવા. મજા આવી. હવે આગળની ટ્રીપ વિશે અમે થોડુંક ડિસ્કશન કર્યું છે કે અમારે આ રીતની ટ્રીપ કરવી છે. જોઈએ હવે. હાલો બધાય જમવા. જો આજે જમવામાં છે ચણાનું શાક, પછી એક પંજાબી સબ્જી છે, પૂરી, રોટલી, કટલેસ છે ને, એટલે છે ઓકે, અને બાકી ફ્રાઈસ ને દાળ ભાત ને શીરો. હજી એક ભરેલા ભીંડા છે ને, ભરેલા પીંડા છે ને, જોરથી બોલ નકર નહીં સંભળાઈ ગઈ. છાસ લેવાનું ભૂલી ગઈ. બોલો, છાસ લેવા ભૂલીને હું હમણાં લઈ દઉં. હાલો જમી લઈએ. મમ્મી ને પપ્પા પેલા જમીન વહી ગયા, પછી અમે બે લેટ થઈ. તો અત્યારે હે ને અહીંયા ઓલા ટ્રાઇબલ ડાન્સ આવે ને એને અત્યારે ચાલુ છે. જો અત્યારે અહીંયા ટ્રાઇબલ ડાન્સ ને એ બધું ચાલુ છે. જો પૂરેપૂરી મોજ. મમ્મી કેવી મજા આવી ઓલો ડાન્સ જોઈને? મજા કોઈ દી આપણે રિયલમાં ન જોઈ મજા જ આવે. મજા આવે ને? આપણે એની હારે હા નાઈચા મજા આવી કા? બધા કેવા આફ્રિકાના હોય બધા અહીંયા બાજુના ગામના જ છે હો બધા. જંબુસર કે ગામના છે બધા એના વતની થઈ ગયા છે આફ્રિકાના કેટલાય વર્ષો પહેલા રેવા આવી ગયા હે બધા. અહીંયા બધા ડાન્સ કરવા આવ્યા હતા. અમને એની હારે જોઈન્ટ કરી દીધા તો બધા કે હાલો ને હાલો ઈ કે. હા આને મજા આને લઈને ગરબા રહીમાં અમે મજા આવી ને. શું કાનુડો તું આરસી દીકરો તરબૂચ કે હું હે આજ નામ? આજ શું નામ હે? કેરી. કઈ કેરી? હાફૂસ ના તો ઓલી આખરા કરી એનું નામ શું? રાજાપુરી કેરી. રાજાપુરી કેરી. પપ્પા મજા આવી ને? મજા જ આવે દીકરા. અરે વાહ, કેદી જોયું આપણે. આવું કેદી જોયું? એ વાત સાચી. આવી રીતે ડાન્સ ને એવું બધું. જરાક ખુશી તને કેવી મજા આવી? જલસા ને. હવે બધા એક્સપિરિયન્સ કયો, રિસોર્ટમાં કેવી મજા આવી તમને બધાને? રિસોર્ટમાં પહેલી વાર જબરજસ્ત. રિસોર્ટમાં આવવા જેવું બીજી વખત. અમે તો પહેલી વાર આવ્યા. રિસોર્ટમાં પહેલી વાર. હોટલમાં તો આપણે સ્ટે કર્યો હોય પણ રિસોર્ટમાં પહેલી વાર. કેવી મજા આવી? એક્સપિરિયન્સ કર્યો. બહુ મજા આવી. બહુ મજા આવી. મમ્મી જંગલની વચ્ચે રિસોર્ટ હતો, કેવી મજા? પણ સરસ. ભલે જંગલની વચ્ચે હે પણ સુવિધા ને સગવડ ને બધું સરસ. રિસોર્ટ જંગલની વચ્ચે ને રિસોર્ટ અલગ અલગ બીચ ઉપર એવું ન આવે મમ્મી, અહીંયા કાંઈ ન આવે. જરા ખર થાય હું તો તરત બેઠી થઈને જોઉં. જરા ખર થાય ને તરત બેઠી થઈને જોઉં. મને બીક લાગતી હતી એટલે. પણ જરાય બીક જેવું નથી. અરે ના એવું તો અને એકદમ સરસ છે. એ જો મારા હામું જોવે. ઈ જોવે? એકદમ સરસ છે. મજા આવી. નાના જો છોકરા હોય ને એના માટે તો એકદમ બેસ્ટ આપે છે. એના ભેગા કપલ માટે બેસ્ટ છે. Family ફેમિલી હા. તો ફેમિલી માટે જો best. ઘણા ગ્રુપ આવ્યા. ઘણા જેન્ટ્સનું આખું ગ્રુપ હે, લેડીઝનું આખું ગ્રુપ હે, ઘણા ફેમિલી આવી રહે, ઘણા કપલ આવી રહે. બધા એન્જોય કરવા પોતપોતાની રીતે આવ્યા. બધા એન્જોય કરે. મજા રિસોર્ટમાં 2-3 દી વેકેશન હે ને અત્યારે. ને જો હાલો હવે થોડું ઘણું એડિટિંગનું ને એનું કામ હે તો ખુશી એડિટિંગ કરવા બે. હવે ફ્રેશ થઈને હવે હુઈ જાય. હવે કાલે ક્યાં જવાના ની કાલના વ્લોગમાં તમને બધાને ખબર પડશે. તો અત્યારે આ વ્લોગને અહીંયા જ એન્ડ કરી ને જેને લાઇક ન કર્યો ને ફટાફટ લાઇક કરી દો બધા. હાલો તો મળીશું કાલે નવા વ્લોગમાં. ત્યાં સુધી બધાને બાય બાય, ગુડ નાઇટ, શુભરાત્રી, જય શ્રી રામ ને જય માતાજી.